છો મિત્રો, આજે હું તમને કચ્છના એક એવા રહસ્યમય શહેરની સફરે લઈ જવાની છું કે જેનો ઇતિહાસ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અને એ જગ્યા છે કચ્છનું છેવાડું એટલે કે લખપત. કલ્પના કરો કે આજે જ્યાં માત્ર ધૂળ અને પવનનો અવાજ છે, ત્યાં એક સમયે સોના ચાંદીના સિક્કાઓનો રણકાર હતો. કારણ કે ઇતિહાસ કહે છે કે આ બંદર પરથી થતા વેપારમાંથી રોજની 1 લાખ કોરીની આવક હતી. જી હા, એટલે જ આનું નામ પડ્યું છે લખપત. 18મી સદીમાં જમાદાર ફતેહ મહમ્મદે આ શહેરને સાચવવા માટે આ 7 કિલોમીટર લાંબો આ મજબૂત કિલ્લો બનાવ્યો હતો, જે આજે પણ અડીખમ છે. પણ મિત્રો, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. 1819માં આવેલા એક વિનાશક ભૂકંપે આ શહેરની કિસ્મત પલટી નાખી. સિંધુ નદી કે જે અહીંથી વહેતી હતી અને જેના લીધે અહીં ચોખાની ખેતી થતી હતી, એ નદીએ ભૂકંપને કારણે પોતાનો રસ્તો બદલી નાખ્યો અને લખપત ધીરે ધીરે એક ગોસ્ટ ટાઉનમાં બની ગયું. જો કે આજે પણ અહીં આવો તો એક અલગ શાંતિ મળે છે, પરંતુ સાચું કહીએ તો લખપત ભૂતિયું નહીં પણ ઇતિહાસથી ભરેલું શહેર છે. અહીંના કિલ્લાની મજબૂત દિવાલો, ઊંચા દરવાજા, સુન્ન ગલીઓ આજે એ સમયની સાક્ષી આપે છે. લખપતમાં ફરતા ફરતા એવું લાગે કે સમય જાણે થંભી ગયો છે. હવા પણ ભૂતકાળની વાતો ફૂંકતી હોય. આ શહેર આપણને યાદ અપાવે છે કે કુદરત સામે માનવી કેટલો નાનો છે અને પોતાના વારસા સામે કેટલો જવાબદાર છે. લખપત ખંડેર નથી, પરંતુ એક જીવંત પુસ્તક છે, જેને સમજવા માટે માત્ર આંખો નહીં પરંતુ અનુભૂતિ જોઈએ. અને કદાચ એ જ કારણે લખપત આજે પણ મૌનમાં બહુ કંઈ કહી જાય છે, કારણ કે અહીં શીખ ધર્મના ગુરુ નાનક દેવજીની યાદમાં બનેલું પવિત્ર ગુરુદ્વારા અને પીર ઘોસ મોહમ્મદનો કલાત્મક કૂબો છે. આ વેરાન જગ્યામાં પણ આ બંને વસ્તુઓ જીવ પૂરે છે. તો મિત્રો, જો તમે પણ કચ્છ આવો તો સમયના આ સાક્ષી સમાન લખપત કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને આવા જ અનોખા ઇતિહાસ જાણવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.